હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઝટપટ બની જાય એવું ગુવારનું શાક. તો આજે આપણે આ શાક અલગ રીતે બનાવવાના છીએ. આ શાક બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગશે અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો એકના બદલે 2 રોટલી ખવાઈ જાય એવું સુપર ટેસ્ટી નવી રીતે ગુવારનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવવા માટે અત્યારે મેં 250 ગ્રામ ગુવાર લીધી છે અને ગુવાર તમારે હંમેશા આ રીતે મીડિયમ થીક હોય એવી લેવાની, કારણ કે બહુ પાતળી ગુવાર સ્વાદે તૂરી લાગતી હોય છે અને જાડી લેશો તો રેસાનો ભાગ વધારે આવશે. એટલે જો આ રીતે મીડિયમ થીક ગુવાર લેશો ને તો શાક તમારું સ્વાદે વધારે મીઠું બનશે. ગુવારને મેં સારી રીતે ધોઈ લીધી છે. હવે એકસાથે 5-6 ગુવારને લઈ અને ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા કરી લઈશું. તો બધી જ ગુવારને મેં સમારી લીધી. હવે આપણે ગેસ ઓન કરી એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને શાક પચવામાં હળવું રહે એના માટે 1/2 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું. અજમો ક્રેકલ થાય એટલે સમારેલી ગુવાર ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગુવારને એકદમ સારી રીતે સાંતળી લઈશું. ઘણા લોકો કુકરમાં બાફીને શાક બનાવતા હોય છે, પણ આ રીતે વઘારમાં થોડી વાર માટે ગુવારને સાંતળીને શાક બનાવવાથી શાક સ્વાદમાં એકદમ સરસ મીઠું બને છે. તો સતત મિક્સ કરતાં કરતાં ગુવારને મેં આ રીતે 2 થી 3 મિનિટ સુધી સાંતળી લીધી. હવે ગુવાર કૂક થઈને એકદમ સરસ સોફ્ટ થઈ જાય એના માટે આપણે એમાં 1/8 કપ જેટલું પાણી સ્પ્રિંકલ કરી લઈશું. બહુ વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે ઢાંકણ ઢાંકીને 80 થી 90% જેટલી કૂક થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. અને બીજી તરફ ખલમાં 8 થી 10 કળી સૂકું લસણ લઈશું. સાથે શાકનો કલર એકદમ સરસ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1 પિંચ જેટલું મીઠું ઉમેરી એકદમ સરસ ચટણી બનાવી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એક ગ્રાઇન્ડિંગ જારમાં 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાની મેં છાલ કાઢી લીધી છે. સાથે 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી આ બંને વસ્તુને મિક્સર ચાલુ બંધ કરીને ક્રશ કરી લઈશું. બહુ ફાઇન પાવડર નથી કરવાનો. આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થશે. આટલી તૈયારી કરી લીધા પછી બીજી બાજુ ગુવારને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ગુવારનો કલર પહેલાં કરતાં ઘણો ચેન્જ થઈ ગયો છે અને હાથમાં લઈને આ રીતે પ્રેસ કરીએ તો એ ઇઝીલી તૂટી જાય છે. મીન્સ કે ગુવાર આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે એ જ કઢાઈમાં શાક બનાવવા માટે 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરું ક્રેકલ થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈએ. લોટને આપણે ગેસની લો ફ્લેમ પર હલકો એવો કલર ચેન્જ થાય અને લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે. લોટ શેકતી વખતે ખાસ તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની. જો તમે મીડિયમ કે હાઈ ફ્લેમ પર લોટ શેકશો ને તો લોટ બળી જશે અને શાકનો સ્વાદ સારો નહીં આવે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. હવે આ રીતે લોટ એકદમ સરસ શેકાઈ જાય એટલે તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરી દઈશું અને ચટણીને આપણે લસણમાં રહેલી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી લો ફ્લેમ પર સાંતળી લઈશું. હવે લસણની ચટણી સંતળાઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં શિંગદાણા અને તલનો ભૂકો ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. શિંગદાણા અને તલ અત્યારે બધું જ તેલ એબ્ઝોર્વ કરી લેશે, પણ જેમ જેમ આપણે એને સાંતળીશું ને તેમ તેમ તેલ સેપરેટ થશે. તો 1 મિનિટ જેવું મેં એને સાંતળી લીધું અને તમે જોઈ શકો છો બંને વસ્તુ સંતળાઈને આ રીતે તેલ સેપરેટ થવા લાગ્યું છે. ત્યારે હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. મીઠું પહેલાં ઉમેરેલું છે એટલે અત્યારે નહીં ઉમેરીએ અને લો ફ્લેમ પર મસાલા અને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું. મસાલા તળીએ બિલકુલ ચોંટે નહીં અને એકદમ સરસ સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું. હવે 30 સેકન્ડમાં જ મસાલા આપણા એકદમ સરસ સંતળાઈ ગયા છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં અડધો કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં ઉમેરીશું. બહુ ખાટું નહીં અને એકદમ મોડું નહીં એવું દહીં ઉમેરવાનું છે. દહીં ઉમેર્યા પછી પણ તમારે સતત મિક્સ કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની જેથી દહીં બિલકુલ ફાટે પણ નહીં અને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ પણ થઈ જાય. સતત મિક્સ કરતાં કરતાં 2 મિનિટ જેવો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને સાઇડ્સ પરથી તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં ફ્રાય કરેલી ગુવાર સિંગ ઉમેરી દઈશું. ગ્રેવી સાથે ગુવાર સિંગને બરાબર મિક્સ કરી લઈએ
અને તમે જોઈ શકો છો ગ્રેવીથી ગુવાર એકદમ સરસ કોટ થઈ ગઈ છે. તો હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી પાતળી કરવા માટે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈએ. ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. ગરમ પાણી ઉમેરવાથી મસાલા ધોવાય નહીં અને ગ્રેવીની કુકિંગ પ્રોસેસ ચાલુ જ રહેશે. હવે મિક્સ કરી લીધા પછી ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દઈશું, જેથી મસાલાની બધી જ ફ્લેવર ગુવારમાં એકદમ સરસ આવી જાય. હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ઢાંકણ ખોલતા જ ઉપરની સાઈડ એકદમ સરસ તેલ છૂટું પડ્યું છે. એટલે કે ગ્રેવી આપણી એકદમ સરસ ગુવાર સાથે મિક્સ પણ થઈ ગઈ અને કૂક પણ થઈ ગઈ. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો. હવે શાકને મિક્સ કરતાં ગોળને એકદમ સરસ ઓગાળી લઈએ. ગ્રેવી ગરમ હોવાથી ગોળને ઓગળતા બિલકુલ વાર નથી લાગતી. ફક્ત 1 જ મિનિટમાં ગોળ એકદમ સરસ ઓગળી પણ ગયો અને ગ્રેવી સાથે મિક્સ પણ થઈ ગયો અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુવાર શીંગનું શાક બનીને તૈયાર થઈ ગયું. હવે લાસ્ટમાં ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બસ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દહીં ગુવારનું શાક બનીને તૈયાર થઈ ગયું. આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. આનો સ્વાદ એટલો બધો સરસ છે ને કે એકવાર તમે આ રીતે શાક બનાવી લીધું ને તો જ્યારે પણ બનાવશો ત્યારે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો તમને આ ટેસ્ટી દહીં ગુવારના શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. સાથે જ આવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.